ભગવાનની નામ મુકાય, કોઈ માણસની નામ મુકાય. અને તમે બધા આખા ધોળપુરનો ઝઘડો કેફેને લાવતાથી આ તમને મેં કીધું, આ તમે આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરી દો. જો બધા પ્રેમથી મને હાથ જોડીને તમારા ગામમાં જતા રહો, તમારા ગામમાં દેવી દેવતા પૂજો, મને કોઈ વાંધો નહીં. મેં બાકીનો બધો મારા ગામમાં ઝઘડો કરતા નહીં. કાયદો હાથમાં લેવા છે મને કહેતા નહીં. જય જોહાર, જય આદિવાસી દોસ્તો દેખો આપણા આદિવાસીને આવી રીતે દબાવવામાં આવે છે. દેખ્યું તમે? દેખો અત્યારે આપણા જે આદિવાસી ભાઈ હતા તે જ્યાં ગુરુ ગોવિંદની મૂર્તિ લગાડવાની હતી ત્યાં આગળ મતલબ આપણા આદિવાસી ત્યાં મતલબ સ્થળ સાફ કરવા ગયેલા, મતલબ સાફ સફાઈ કરવા ગયેલા. તો ત્યાં પછી આપણા બસુભાઈ ખાબડ આવીને બોલે છે તમે આ આતંકવાદી જેવું કામ શું કરો છે? તો ભાઈ હમ આ દેશના મૂળ માલિક છે અને અમારા ભગવાનની મૂર્તિ લગાડવાની છે. કંઈ હું આતંકવાદી જેવું કામ નથી કરતા. હમ આતંકવાદી જેવું કામ કરતા ને આ તો મને આતંકવાદી જેવું કામ લાગે છે અમારા ભગવાનની મૂર્તિ પહાડી. અને એક બીજી વાત કે એ એમ કહે છે કે તમે તમારા ગામમાં જઈને આ બધું કામ કરો, તમારા ગામમાં મૂર્તિ લગાડો, તમારા ગામમાં તમે તમારા ભગવાનને પૂજો. તે ભાઈ હમું છે ને અમારા ગામમાં આ દેશના મૂળ માલિક છે. હું અમારા દેશમાં જ છે, હું કોઈ બહાર દેશમાં નથી. હું અમારા દેશમાં છે ને આ દેશના મૂળ માલિક આદિવાસી છે. અને તમે ફેર હમુને જ કહેતું તમારા ગામમાં જઈને કરો, આ કરો એ કરો. તે ભાઈ હા કદીની એવી વાતચીત થયેલી કે આ મૂર્તિ મતલબ લગાડવાની છે, એ વાતચીત થયેલી છે અને મૂર્તિ લગાડવાની છે. તો એના પછી મતલબ કે ત્યાં સ્થળ સાફ કરવા ગયા, એના પછી એમ કે અમારા મતલબ મારા ગામમાં આવીને આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. તો ભાઈ ત્યાં આગળ ત્યાં પણ આપણા આદિવાસી છે, ત્યાં પણ આપણા આદિવાસી બધો આપણો આદિવાસી વિસ્તાર છે, આજુબાજુનો બધો આદિવાસી વિસ્તાર છે. અને ત્યાં આગળ એમ કે અમારા ગામમાં આવીને આ નહીં કરવાનું, તમારા ગામમાં આ કરો. એ ભાઈ હમ આ દેશના મૂળ માલિક છે, અમારા અહીં આદિવાસી છે, અમારા ભગવાનની મૂર્તિ લગાડે, કેમ નહીં લગાડે? અમારો ભગવાન છે, અમારા જે કે ગમે તો અમારા બિરસા મુંડા ભગવાનની ટાટિયા મામાની મૂર્તિ યા ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ હમ લગાડી, કેમ કે અમારો ભગવાન છે, હમ આ દેશના મૂળ માલિક છે. અમારા જે મતલબ ક્રાંતિકારી જે લડીને શહીદ થયા એ તો અમારા ભગવાન જ કહેવાય ને. અને એને પછી ડાયરેક્ટ એમ કે ભાઈ આ ની ના છે તે છે, તો એ વસ્તુ ના ચાલે. અને હા એક બીજી વસ્તુ કે પોલીસ થાણે જઈને તેનું આવેદન આલ્યું છે અને 8 દિવસનો સમય આલ્યો છે, જે કે ત્યાં સુધી બસુભાઈ ખાબડ પર માફી નહીં માંગે તો તેના પછી આપણો જે પૂરો આદિવાસી સમાજ જે કે પૂરો આખી ભારત દેશનો જે પૂરા આદિવાસી સમાજ છે અને જે આ હરેક જિલ્લાથી માંડીને હરેક આદિવાસી ધાનપુર તાલુકો પૂરો જામ કરી દેશે. પૂરા આદિવાસી ભાઈ એક થઈને ત્યાં જઈને પૂરો મતલબ માફી જ્યાં સુધી નહીં માંગે ત્યાં સુધી આપણે ધાનપુરમાં ભલે 10 દિવસ સુધી કેમ ના બેઠવું પડે, પણ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આખું ધાનપુર જામ કરી દઈશું. જે કે 8 દિવસનો સમય આપ્યો છે. તો બધા મારા આદિવાસી ભાઈને કહું છું કે એક થઈને રહો, નતર આવી રીતે દબાવવામાં આવે ને આવી રીતે આપણને સંકાળવામાં આવે. જય જોહાર, જય આદિવાસી.